સુરતમાં ઓલપાડના કીમનું રેલવે ક્રોસિંગ દિવસે ને દિવસે જોખમી બન્યું છે। એક જ અઠવાડિયામાં ટ્રેનની ટક્કરથી 5 લોકોના મોત નીપજ્યા। જ્યારથી કીમ રેલવેનો ઓવરબ્રિજ કાર્યરત થયો છે ત્યારથી રાહદારીઓના ટ્રેન અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે। ફૂટ ઓવરબ્રિજ પર 150 જેટલા દાદરો ચડવાનો સમય અને પરિશ્રમ ઘણા લોકો માટે મુશ્કેલ બન્યું છે, જેના કારણે તે રેલવે ટ્રેક પરથી પસાર થવા મજબૂર બને છે। રજૂઆત કરી એક્સિલેટર થોડો ટાઈમ પછી મૂકો, પણ અત્યારે હાલની અંદર મને બંને છેડે એક આ બાજુ ને એક પેલી બાજુ લિફ્ટ મૂકી આપો, જેથી આ અવારનવાર જે લોકો જેનાથી દાદર ચડાતા નથી તે સીધા અવાજ આવી છે। એના લીધે ગયા અઠવાડિયે 10 દિવસની અંદર લગભગ 6 થી 7 જણાના મૃત્યુ કપાઈ ગયા છે। વ્યક્તિ કપાઈ ગયા હતા। એની પહેલા એક વ્યક્તિનો રેલવે અકસ્માતમાં પગ કપાયો હતો। આ તમામ સમસ્યાનો છેલ્લા ઘણા સમયથી ન્યૂઝો જણાઈ આવે છે। હવે આ અંગે રેલવે તંત્રને અનેકવાર રજૂઆત કરી, સાંસદશ્રી આવીને એમને પણ રજૂઆત કરી, ડીઆરએમ પણ અનેકવાર આવીને અકસ્માતનું વિઝિટ કરી ગયા છે, જોઈ ગયા છે, પણ આજ સુધી કોઈ નક્કલ કાર્યવાહી રેલવે કરી હોય એવું જણાઈ આવતું નથી।